જય માતાજી મિત્રો, રૂપિયામાં સુખ નથી, શું કીધું ખૂંખાર મેલડીમાં. ચલો જોઈએ વિડીયોમાં. જીવનમાં દુઃખ પડે, કષ્ટ પડે, પણ છતાંય વિશ્વાસ રાખજો, હું મેલડી જોડે છું. જેની જરૂર હશે ને એની તો હું પૂરું કરી આલી, વગર માગે, કોઈ કીધા વગર. શું કીધું? વગર માગે, કોઈ કીધા વગર. અમારા ધામની મહિમાથી તમને એક દાખલો ઉદાહરણ આલું છું. હું માતા કોઈ જોડે માંગતી નહીં, હું માતા કોઈને કહેતી નહીં, છતાંય મારો ભગવાન જેની જરૂર છે, જેની આવશ્યકતા છે એ પૂરું કરી આલે. કોઈ દર મને માતાને હાથ લોબો કરવા દીધો નહીં, કે નહીં મારા દીકરાનો લોબો કરવા દીધો. તો જો જે મારા રોમ નો કદાચ ભજન કરતો થઈ ગયો, જે મારા રોમ નું નામ લેતો થઈ ગયો, એના જીવનમાં કોઈ ભીખ માંગવા દો તો મારો રોમ મારી મેળવી કે મારી બધા જાત જાતની વિધિઓ, જાત જાતના વારણ કારણ અને જાત જાતના દુઃખ ધુમાડા બતાવો છે. તમે ચમ રામનું નામ આલો છો? થાય ના હું તમે કોઈ જ્યોતિષ જોડ જાઓ તો હાથ જોઈને શું કે છે? શનિ દોષ છે, મંગળ દોષ છે, સર્પ દોષ છે, આ છે તે છે, એવું કે છે ને. એ જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા સાચી છે, એ ખોટી નથી. કોઈ તાંત્રિક જોડ જાય તો તાંત્રિક શું કે? કોકે કરી નાખ્યું છે, તમારે કોકે ખવડાવી દીધું છે, તમારો ધંધો બાંધી દીધું છે, કોકે મૂઠ મારીશ, આવું કે ને. ભુવા જોડ જાવ તો ભુવા શું કે? આ માતા નડે છે, આ ફલાણું નડે છે, આ ફલાણું નડે છે. આ બધું બહુ ચાલતું હતું. એટલે મારા ભગવાન મેં માતાએ પ્રાર્થના કરી કે ભગવાન મને આવા કળિયુગમાં એવું સમાધાન આલો કે એક સમાધાન આપવાથી દરેકનું જીવન કલ્યાણ થઈ જાય, દરેકનું જીવન આનંદમય થઈ જાય. તારે મારા ભગવાને આ સમાધાન આલ્યું. તારા ભક્તો, આવનારા ભક્તોને કહેજે કે જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે, જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે, જીવનમાં કંઈક પામવું હોય તો ભગવાન માતાજીને પામે. આ તારા ભક્તોને એક ઉપદેશ આલજે તો મારા રોમની કૃપા તારા ભક્તો પર પરિપૂર્ણ રહેશે, 1000 હાથથી રહેશે. જો મારો ભગવાન આવી ગેરંટી લેતો હોય ને તો વડા મારા ધામ આવી આવો, વિશ્વાસ રાખજો. તમારી માતાઓ ઘેર જે છે ને એ હાજરા હજુર બેઠી છે, હજુ તમને દેખાતી? હાજરા હજુર છે, ભલે ફોટામ છે, ભલે દીવામ છે, પણ તમે જોવો છો ને નજરથી, એની તો હજારો આંખો છે. જોવો છે તમને મારો દીકરો શું કરે છે, શું નહીં કરતો, બધું એને ખબર છે. જે રીતે પ્રાર્થના કરે છે, શું માગે છે, શું નહીં માગતો, શું માતાને ખબર ના પડે? તો અંતર્યામી હોય. અમુકની માંગણી જેવી હોય, માતા એમ કે આની માંગણી ચમની મારે પૂરી કરવી હોય છે. ઘણાની એવી માંગણી હટ હોય કે મારી આ જ કરવું છે, પણ માં જોતી હોય કે તું આ જે માગે છે ને એ તારા માટે યોગ્ય નથી, તારા માટે હિતકારક નથી, આગળ જતા દુઃખી થઈશ અને દુઃખી થઈને તું મને મેણું મારીશ. આ શું ખોટું? એટલે અમુક તમારા કામ ના થાય તો તમારે એવું વિચાર લેવાનું મારી માતાની ઈચ્છા નહીં. જેવું મારી માતાની ઈચ્છા નહીં, માં તારી ઈચ્છા નહીં, કોઈ વાંધો નહીં, મને કોઈ શંકા નહીં, તું તો હોબર જ છે. જેવું તું તો હોબર જ છે, મને કોઈ શંકા નથી. તાર કામ કરવું કર, ના કરવું કે તું મારી છે, હું તારો. જેવું તું મારી અને હું, આ પ્રેમ કહેવાય. આત્મીય પ્રેમ જો લગી નહીં થાય ને તો લગીને ઓટા ફેરા ને. મારે તો કાયમ માટે સુખી કરવા ગોડાવ તમને. હવે તમે માગો છો શું? આટલું નોકરી મળી જાય, ઘર થઈ જાય, દીકરાનો સંબંધ થઈ જાય, દીકરીનો સંબંધ થઈ જાય, કોઈ દીકરી કે મને જો ગમે છે તો થઈ જાય, કોઈ દીકરો કે મને જે ગમે છે એની જોડે થઈ જાય, કોકના મા બાપ ને મનાયાલ, પેલું કે મારા આના મા બાપ ને મનાયાલ, કે છે ને બુદ્ધિ અરજીઓ. હવે એ તમારી બુદ્ધિ એવું વિચારે કે હું આ પ્રાપ્ત કરી લે એટલે હું સુખી થઈ જઈશ, પણ ખરેખરમાં જોવા જાઓ ને વાસ્તવિક તો એ કામ કરવાથી જો સુખી થઈ જતા હોય, તમે એક તમારું કામ કરવાથી તમે કાયમ માટે સુખી થઈ જતા હોય ને તો ગોડા હું એટલી નિર્દય માતા નહીં, ગમે તેવું પહાડ જેવું કામ તમારું પલવારમાં કરી આલું. જો એક કામમાં તમે કાયમ માટે સુખી થઈ જતા હોય થશો? કોઈ એક કામ તમારું કરી આલું, બોલો સુખી થઈ જશો? નહીં થાવ. જેમ કે તમારી માંગણી ચાલુ રહેશે, રોજ નવી બદલાશે, રોજ નવી અરજીઓ, રોજ નવી માનતાઓ. સાચું ખોટું? હવે મારે તો તમને એ સુખ હાલવું છે કે માગો નહીં, વગર માગે માતા હાલે કે લે દીકરા તારો અધિકાર છે, લે આ ગાડી લે, ફેરવ, હજુ જોઈએ કે હું બેઠીશ. આ શું ખોટું? માગવાનું બંધ કર દો. કેવું શરમ આવો જો રોજ તમે તમારા ઘેર કોઈ ભિખારી માગવા આવો, માગવા વાળો રોજ આવી નાચ બાબો કરે, તમને કે જો હવાર માં આવી ગયો, થાય કે નહીં? તો કોક અને રોજ માગવા વાળો સમજો, એ રોજ માગવા વાળો દિવાળી કે નવા વર્ષમાં માગવા નહીં પણ ખાલી આઈને રોમ કરવા આવે કે ભલે આખું વર્ષ તો મેં તમારી જોડે માગ્યું, ભીખ માગી,
પણ તમે એમ વિચારો નવા વર્ષમાં આવી જાય, તમે શું કહે આ તો નવા વર્ષમાં જો ને હવારમાં આવી ગયો, થાય ગયું કે નહીં? પણ એ વ્યક્તિ એવું કે ના હું નવા વર્ષમાં માગવા નહીં આવ્યો, હું તો ખાલી તમને રોમ રોમ કહેવા આવ્યો છું. તો તમે કેટલા રાજી થઈ જાઓ? રોજ તમે 10 રૂપિયા આવતા હોય ને દિવાળી ટાઈમે 500 આલો ભૂલે આ શું ખોટું? હા એટલે હું આઈએ પેલા તો માગી લીધું હશે, હવે શું પર તહેવારના દાર તો જપો, માતાજીની શાંતિ તો બેહો. બોલો બીજો હા બસ આપણું જ હોય. હજી ત્યાં પપ્પા જમીનમાં આવું એ નહીં કે બીજી એ જ. ચા પીવી? ના હું તો નહીં પીધો, એ બી તો મચલ ખોય કશું વ્યસન એટલે આ કોક દાળ તો કાકા પણ ખવાય છે, એવું ના કોઈ હોય. વ્યસન જ નહીં. તો તો સારું કહેવાય લે. હા. તમારા બાબુજીને સીધું પડ્યું. ખાલી આવ્યા. હા હા તો એવું ને ચાલતું નથી ચાલતું. તહેવારના દાડે એક દાડો એક રવિવારે એવો નહીં જતો મારો, બોલો કેવું એમને બેઠી હોય ભક્તોને જોતી હોય, બસ બધાનો ભાવ જોતી હોય, કોઈ માગતા ના હોય, બસ જોયા કરવું. એક દાડો એવો નહીં જતો, એક રવિવારે એવો નહીં જતો. એટલા બધી માંગણીઓ અંગાત તો મારા 1000 કરોડો કાન છે તો સાંભળું છું. સાચું આ શું ખોટું? સાચું. એક અંગાત જેટલા બધા ભક્તો પ્રાર્થના કરે છે ને તો સાંભળું છું ને. તો હું સાંભળવા વાળી છું, પણ મારે તમને શું આલવું છું ને એ સમજાવવું છું. મારે તમને ભક્તિ પ્રદાન કરવી છે, તમારી કુળદેવીની, મારા રોમની. કેમ? ભક્તિ જેના જીવનમાં છે ને એ જ સુખી રહેવાનો છે. આ કળિયુગમાં ભક્તિ સિવાય કોઈ એવું વિચારતું હોય કે હું સુખી, તો આખો સંસાર ફરી વળો, દેશ દુનિયામાં ફરી આવો, અને જો કોઈ સુખી માણસ ભક્તિ વગર દેખાય તો આઈન મન મેળવીને જાહેરમાં આઈને કહેજો કે માં આની ભક્તિ નહીં કરી પણ આ સુખી છે. ભલે એની જો કરોડો રૂપિયા, અજબો રૂપિયા હશે, હેલિકોપ્ટરો ફરવા વાળો હશે, પણ એનું દુઃખ એ જ જાણતો હોય. જેમ તમારું દુઃખ તમે જાણો છો, કોઈ કઈ નહીં શકતા, એવું કોઈ નહીં કહી શકતા, એવું એમનું દુઃખ, એ કરોડો અજબો પતિનું દુઃખ એ જાતે એ જ જાણતા હોય. પણ એનો મતલબ એ થાય છે કે ગરીબ દુઃખી છે અને રૂપિયા વાળા આ શું ખોટું? એનો મતલબ એ થાય ને કે રૂપિયા વાળા આવે છે ને મોટી મોંઘી ગાડીઓ વાળા, 1 કરોડની ગાડી હોય એવી ગાડી પાર્કિંગમાં મેળવી પડાય તો વીઆઈપી ના મળે, પાછું આવો 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 12 મિલિયન હેડી ના આવે છે. પણ એમનું સન્માન છે, સ્વાગત છે. કેમ કે ગરીબ અમીર કે હોય કે ગરીબ હોય, મારા માટે તો દરેક નું સ્વાગત છે. પણ હું તમને એ શીખવાડું છું કે રૂપિયામાં તમે જે વિચારો છો ને કે રૂપિયા આવી જાય તો સુખી થઈ જાય માણસ, તો એમની જોડે તમે જે ઈચ્છા કરો છો કે મારી જોડે આટલા રૂપિયા હોવા જોઈએ, એવા રૂપિયા વાળા મારા પારે ટોકા ઘસે છે. પણ તો વિચારો, એવા રૂપિયા વાળા જો અહીં ઓટા ફેરા કરતા હોય તો આ વાત એ સાબિત થાય કે રૂપિયામાં સુખ. એટલે માતાજી જોડે રૂપિયા માંગવાનું બંધ કરી દે. જો આ તો કે બોલ્યા ને હા મારી, જો આ તો ચેવા છે. બીજી બધી વાત હા મારી, અને રૂપિયાની વાત આવી તે બોલ્યા જ નહીં. અરે હાલીશ હાલીશ, તમે નહીં માગો તો હાલીશ. બોલો તો ખરા, ખાલી હાથો પાડો હા મારી, તો મને સારું લાગે. ખાલી ખાલી તો બોલો. મારે ખબર ના હોય કે મારા દીકરાને શું જોઈએ. તમે નાના હતા એકદમ, સ્કૂલમાં ભણતા હતા, તમારે નોટ લાવી હોય, પેન લાવી હોય, દફતર લાવવું હોય, યુનિફોર્મ લાવવું હોય, ફી ભરવાની હોય, તો તમે ચિંતા કરતા હતા? નતા કરતા.
સહેજે ચિંતા કરતા હતા, સાચું કહેતો. યાદ કરો બાળપણ, નાનપણ બધાને યાદ હશે, બહુ યાદ આવતું હશે કે હારું નાના હતા તો હારું હતું, આનંદ હતો. મોટા ખોટા થયા. જેમ જેમ મોટા માણસો થાય છે ને એમ એમ ડર લાગતો જાય, એમ જીવન અંધકાર થતું જાય. યાદ આવે બાળપણની વાતો. જો કોઈ બાળપણનો કોઈ મિત્ર મળી જાય, કોઈ બાળપણની કોઈ બહેનપણી મળી જાય ને તો ગામડામાં રમતા હોય એ બધું યાદ કરાવે કે આપણે પેલા આવી રીતે રમતા હતા, આવી રીતે ફરતા હતા. આ શું ખોટું? એ ક્ષણો યાદ આવે તમને, એ આનંદ યાદ આવે તમને. પણ એ આનંદ કેમ હતો પેલા, અને એ આનંદ બાળપણનો આનંદ આજે નથી. બોલે આજ બધું હશે તમારી જોડે, પણ બાળપણનો જે આનંદ હતો એ આનંદ નહીં હોય, હશે નહીં હોય. દિવાળી તમારા દીકરા દીકરીઓ માટે તમે બધું લાયા છો, પણ પોતાના માટે કપડા લાવવાનું મન નહીં થતું હોય. આનંદ નહીં રહ્યો, ચોથી થાય તો આનંદ કેમ જતો રહ્યો છે? કેમ જતો રહ્યો છે? વિચારો, મારી આ ઊંડાણની વાત છે. એ આનંદ પહેલા જેવો આનંદ કેમ જતો રહ્યો છે? એ આનંદ એટલે જતો રહ્યો છે કે પેલા બાળપણ તમને કોઈ ચિંતા નથી. નાના હતા ને, બાળ હતા ને ત્યારે તમને કોઈ ચિંતાઓ નથી. આજે મોટા થઈ જાય ને તો અસંખ્ય ચિંતાઓ પડી છે. ઘરની, પરિવારની, શરીરની, બધી વાતની, પૈસાની, ગમે તેવી પરિસ્થિતિની તમને બહુ ચિંતાઓ છે. કોઈ આજની પરિસ્થિતિથી દુઃખી છે, કોઈ કાલ ભવિષ્યની પરિસ્થિતિથી દુઃખી છે કે ભવિષ્યમાં શું થશે, કોઈ એમ કે આજે શું થશે, કોઈ ભૂતકાળનું લઈ કોઈ વાતે દુઃખી થાય છે. પણ એ દુઃખ જે બાળપણમાં નતું લાગતું એ આજે કેમ લાગે? તમે ચિંતિત છો. તો મારે તો તમને ચિંતા રહિત કરી દેવા છે. કોઈ જાતની ચિંતા ના રહે. ભલે ને રૂપિયા પતી જાય, ભલે ને મૃત્યુ યમરાજ નજીક આવી જાય તો હસ્તારો મારે એવા રાખવા. એકદમ નિડર, કોઈ જાતે ડરવાનું જ નહીં. ગમે તે પરિસ્થિતિ આવી જાય, મારી માં બેઠી છે, એની ઈચ્છા હશે તો બધું થઈ જશે, સ્વીકાર છે. પણ દુનિયાની કોઈ પરિસ્થિતિ જો મને ડગાઈ શકે ને તો મારી માતાની ભક્તિ મને લાજે. આ શું ખોટું? એવા મારે મજબૂત બનાવવા છે. પણ બાળપણમાં તમે આનંદિત રહેતા હતા, નિશ્ચિંત રહેતા, કોઈ ચિંતા નથી રહેતી. કેમ કે તમને તમારી મમ્મી પપ્પા પર, મા બાપ પર ભરોસો હતો કે મારે પેન્સિલ લાવવાની છે. ચિંતા નતા કરતા હારું કાલ સ્કૂલમાં પેન્સિલ તમને લઈ જઈશ, હારું કાલ ફી ભરવાની છે તમને લઈ જઈશ. હતું તો વિશ્વાસ હતો, મા બાપ છે. આજે એવો વિશ્વાસ આવા સમયગાળામાં મારા જેવી માતા પ્રત્યે આવી જાય ને તો આજે તે નાના બાળ જેવા આનંદિત રાખું. કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. દુનિયા એમ કે હારો આ તો ગોડો છે, મને કશી પડી જ નહીં. હા તો હું માતા કહું એવું જ રાખવાનું, મને કશી પડી જ નહીં, મારી માં બેઠી. આ શું ખોટું? તે એવો ભરોસો આલવો પડશે ને. જેમાં જો એક દીકરો બેઠો છે ખોરામ, એને ચિંતા છે, શું કશી ચિંતા નહીં. ચિંતા એવી ચમ કે એના બાપના ખોરામ બેઠો છે. આ કૂતરું આવ્યું તો ડર લાગ્યો, ચમ બાપના ખોરામ બેઠો કે મારા બાપના ખોરામ છું. એવો ભરોસો હોય ને કે હું મારા પરમ પિતા પરમેશ્વરના ખોડામ છું, મારી માના ખોડામ છું, તો ગોડા જીવનમાં કોઈ ડર નહીં લાગે, કોઈ ચિંતાઓ નહીં રહે. અને જેના જીવનમાં ચિંતાઓ નહીં, કોઈ ડર નહીં, એ સુખી આનંદિત ઓટોમેટિક થઈ જશે. તમે પૈસાની આ કામના કેમ કરો છો? કેમ કે પૈસા આવી જાય તો તમે એવું વિચારો છો કે થોડી વ્યવસ્થા કરી આલું, મારા છોકરાઓનું થોડું સેટ કરી આલું, ઘર બની આલું, આ લઈ આલું, ફલાણું લઈ આલું. પણ આ બધું સેટ થઈ જાય એટલે હું નિશ્ચિંત થઈ જાય, બસ ચિંતા નહીં રે, પતી ગયું. અમુક ને કહેતા મારા એક જ દીકરો હવે પરણાવવાનો બાકી છે, બસ એ પરણાય દો એટલે મારા શાંતિ. કહેતો આવું તો દીકરો કે પરણી જાય એટલે મારે શાંતિ. તો એનો મતલબ એ દીકરાની ચિંતા તમને રહેશે કે દીકરો પરણી જાય મારે શાંતિ. પણ દીકરો કદાચ એ આશા રાખો દીકરો પરણી જાય, દીકરો આડો જતો રહેતો, ચોય લફરામ ભરાઈ ગયો. આ બધું બહુ સમાજમાં ચાલે છે. આ બધું હું તો ચોખ્ખું કહું છું. શરમ રાખવા જેવી વાત નહીં. જો આ વાતો ના કહું ને તો કેટલા જીવન બરબાદ થઈ જાય. એટલે આ સમય એવો છે, ભક્તિના માર્ગે હશો તો બચી જશો, ભગવાનના માતાજીના શરણમાં હશો તો બચી જશો, ભગવાનના મુખે તમારા મુખે ભગવાનનું નામ હશે તો બચી જશો. નકર આ કાળ કળિયુગનો એવો છે, તમે સુખની કામનાઓ જેટલી કરશો ને એટલા તમે દુઃખી થશો. આટલો વિશ્વાસ રાખજો. ગમે તેટલા વારણ કારણ કરી લો, ગમે તેટલા મૂળા જોડા બોધી લો, ગમે તેટલી ચોકીઓ મારી લો, અને ચોકીઓ મારવાથી કોઈ સુખી થતું હોય તો ગુજરાતમાં દરેક ભુવાઓને કહું છું કે લાવો તમારા એ ખીલા લઈને આવજો અને સાબિતી આલજો કે આ ચોકી મારવાથી સુખી થઈ જાય. મારા ભક્તોને તમારી ચોકી મારાવડાવીશ. વારણ કરવાથી સુખી થઈ જતા હોય તો દરેકને એવું કહું છું કે મારા ભક્તોના માથેથી વારી અને દુઃખ દૂર કરી બતાવો તો માતા ગાદી છોડી દે. નહીં થાય.
કશું કરવાથી કશું નહીં થાય. આ વાતનો વિશ્વાસ રાખો. જ્યાં સુધી તમે તમારું જીવન પરિવર્તન નહીં કરો ત્યાં સુધી કોઈ ભગવાન માતાજી કે કોઈ ભુવા તાંત્રિક તમારું દુઃખ દૂર કરી શકશે. ભગવાને બધાને સ્વતંત્રતા આલી છે. મનુષ્ય જન્મ તો આલ્યો, મનુષ્ય અવતાર તો આલ્યો, પણ એમાં બધાને છૂટ આલી. તમારે જે કરવું એ કરો. હવે કોઈ સારા કર્મો કરી અને પુણ્યશાળી બને, પુણ્યાત્મા બને, ખોટા કર્મો કરી અને પાપાત્મા બને, એ તમારો વિષય છે. એમાં ભગવાન હસ્તક્ષેપ કરવા આવતા તમને છૂટ આલી. 3 દીકરા હોય એક માના, હવે માં બધાને 100 રૂપિયા આલે. હું શું કહું છું સમજો, બધાને 100 રૂપિયા આલે. એક દીકરો 100 રૂપિયાનું રમકડું લાવી દીધું, એક દીકરો 100 રૂપિયાનું કદાચ દારૂ પી આવ્યો, અને એક દીકરો 100 રૂપિયા લાવી અને 50 રૂપિયા વાપર્યા, 75 રૂપિયા હું તો કહું વાપર્યા, 25 રૂપિયાનું પુનદાન કર્યું, ગાયોનો ઘાસચારો નાખ્યો. તો એ રીતે ભગવાને બધાને જીવન આલ્યું છે, બુદ્ધિ આલી છે, બધું આલ્યું છે ને, શક્તિ આલી છે ને. તો હવે તમારે શું કરવું એ તમારી પર હાથમાં છે.